નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય નંબર 2.3 માં કેટલાક દાખલાઓ ગણ્યા હતા, જેમાં પહેલો દાખલો હતો x3 + 3x2 + 3x + 1 ને આપણે જુદી જુદી બહુપદી વડે ભાગવાના હતા. એના 3 દાખલાઓ ગણ્યા હતા અને 2 દાખલાઓ બાકી હતા, જેમાં ભાજક તરીકે આવી સંખ્યાઓ આપેલી છે x + π અને 5 + 2x. આને જો સાદી રીતે જે આપણે પહેલા 3 દાખલા ગણ્યા છે એ જ રીતે ભાગાકાર કરવાની કોશિશ કરીએ તો એ પ્રમાણમાં ઘણું અઘરું પડે, અને એટલે આપણે એની એક બીજી પદ્ધતિ જેને અવયવ પ્રમેય પણ કહેવાય છે, જેને આપણે આગળ ઉપર શીખવાનું જ છે. એટલે જો ભાગાકારની બદલે આ રીતે કરીએ તો પણ એ પ્રક્રિયા સાચી જ છે. તો એ પ્રક્રિયા આપણે સમજવાની છે કે કઈ રીતે આ પ્રક્રિયા થઈ શકે. તો x + π વડે ભાગવાની છે અને શેષ શોધવાની છે. તો પહેલા આપણે આવું સ્વીકારીએ કે x + π = 0 છે. તો x ની કિંમત π બરાબર આ બાજુ આવી જાય એટલે -π થાય. તો હવે જ્યાં જ્યાં આપણે x ની કિંમત લખી છે, x લખ્યો છે ત્યાં -π મૂકશું અને એનું સાદુરૂપ આપશું. તો p(x) એટલે બહુપદી લખી આપણે x3 + 3x2 + 3x + 1. ત્યાર પછી x ની જગ્યાએ -π મૂક્યા એટલે -π નો ઘન + 3 -π નો સ્ક્વેર + 3 -π + 1. સાદુરૂપ આપીએ તો -π નો ઘન એટલે -π * -π * -π એટલે -π નો ઘન. જેમ -1 નો ઘન -1 થાય એ રીતે. ત્યાર પછી કારણ કે π ની કિંમત આપણે લખવાની નથી, 3 અને -π નો વર્ગ એટલે π² થાય અને વત્તા વત્તા એટલે પ્લસ. એ જ રીતે અહીંયા 3 અને -π એટલે -3π અને 1. જો આને આપણે જે પહેલા 3 દાખલા ગણ્યા હતા એવી રીતે ભાગાકાર કરવાની કોશિશ કરીએ તો એ પ્રમાણમાં ઘણું જ અઘરી ભાગાકારની પ્રક્રિયા થાય છે. અને એટલે આવી સરળ પ્રક્રિયા દ્વારા આપણે શેષ શોધી શકીએ. તો આની શેષ આપણી પાસે આ રીતે લખી શકાશે: -π3 + 3π² - 3π + 1. તો આ આપણા દાખલાની શેષ છે. વ્યવસ્થિત રીતે નોંધી લો, ભાગાકાર કરવો જરૂરી નથી. આવી રીતે x ની કિંમત મૂકીને પણ આપણે એની શેષ શોધી શકીએ છીએ. વ્યવસ્થિત રીતે નોંધી લો. પછી આપણે 5 + 2x ને કેવી રીતે એની પણ શેષ કેવી રીતે શોધી શકાય એ સમજીએ છીએ. હવે આ જ રીતે મિત્રો 5 + 2x એટલે કે આપણે આમ પણ લખી શકીએ કે 2x + 5 = 0. આ આપણે સાઈડમાં લખવાનું છે. આમાંથી જો x ની કિંમત આપણે શોધીએ તો 2x = -5 અને x = -5/2. પહેલા 5 ને આપણે બરાબરની આ બાજુ લઈ ગયા એટલે -5 થયા અને પછી 2 ને છેદમાં. તો હવે અહીંયા જ્યાં જ્યાં આપણી પાસે x છે ત્યાં -5/2 મૂકી અને આપણે એનું સરળ રૂપ આપવાનું છે. તો એ કામ કરીએ. શા માટે આપણે 2x વડે નથી ભાગ્યા એનું કારણ તમને સમજાવું તો અહીંયા એકડો છે અને અહીંયા 2 છે, એટલે ભાગાકાર કરવા જઈએ ત્યારે અપૂર્ણાંક સંખ્યાથી ભાગ ચાલે. કારણ કે 2 ના ઘડિયામાં 1 તો કોઈ દિવસ આવે નહીં. 2 નો ઘડિયો બોલીએ તો 2 * 1 = 2 એથી શરૂઆત થાય, જ્યારે અહીંયા આપણો એકડો છે. અને એટલે એ ભાગાકારની પ્રક્રિયા થોડી જટિલ થઈ જાય, અઘરી થઈ જાય, અને એટલે આપણે સરળ સ્વરૂપેનું વિચાર્યું છે. આ રીતે કરવાથી પણ દાખલો ખોટો પડતો નથી. તો હવે આપણે કિંમત મૂકશું -5/2 x ની જગ્યાએ. તો અહીંયા આપણી પાસે આવશે -5/2 કૌંસ ઉપર ઘન પ્લસ 3 -5/2 કૌંસ ઉપર વર્ગ પ્લસ 3 -5/2 અને પ્લસ 1. પહેલા આપણે એનું સરળ સ્વરૂપ આપી દઈએ. તો -5 નો ઘન એટલે કે -125, 2 નો ઘન એટલે કે 8. આ પહેલું સ્ટેપ થયું આપણા માટે. ત્યાર પછી પ્લસ 3 અને અહીંયા આગળ -5 નો વર્ગ એટલે 25, 2 નો વર્ગ એટલે 4. બંનેનો વર્ગ કરવો પડે, આપણે જાણીએ છીએ. ત્યાર પછી આ 3 નો ગુણાકાર આની સાથે થાય એટલે -15/2 અને પ્લસ 1. હવે આપણે બધામાં વ્યવસ્થિત રીતે નોંધ કરી નાખીએ કે જ્યાં ગુણાકાર થતો હોય ત્યાં કરી નાખીએ અને છેદમાં શું શું વધે છે એ જરા સમજી લઈએ. તો p (−5/2 = -125/8
વત્તા 25 ગુણ્યા 3 એટલે 75 છેદમાં 4 માઈનસ 15 છેદમાં 2 અને પ્લસ 1 ના છેદમાં 1. આમ કરવાથી આપણને ખબર પડે કે આ પદાવલીઓ છે એ સમછેદી નથી. તો સમછેદી એટલે કે લસા લઈને એને સમછેદી કરવી પડે અને પછી એનો અંતિમ ઉકેલ સાદુરૂપ આપીને મેળવવો પડે. અહીંયા હું ભૂસી નાખું છું, તમે નોંધી લીધું છે સાઈડમાં, દાખલાની શરૂઆતમાં તે એમ માનું છું. તો હવે આપણે અહીંથી આગળ સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ. p ઓફ -5 ના છેદમાં 2 બરાબર 8 નો લસા લેવો પડે. 4 8 અને 2 એને લસા થાય 8 આપણે જાણીએ છીએ. તો 8 ના લસા વડે દરેક પદને ગુણતા જઈએ. તો આને જો 8 વડે ગુણીએ રફકામ આવી રીતે થાય મિત્રો કે -125 છેદમાં 8 એને ગુણ્યા 8 અને 8 ઉડી ગયા. એટલે આ રીતે આપણે દરેક પદને ગુણતા જઈએ. તો અહીંયા આવશે -125 પ્લસ આ 75 છેદમાં જે 4 છે એને પણ 8 વડે ગુણવા પડે. તો 75 છેદમાં 4 એને ગુણ્યા 8 તો 4 × 4 4 × 8 એટલે 75 ગુણ્યા 2 એટલે કે 150. ત્યાર પછી માઈનસ, હવે આ તો તમને સમજાઈ ગયું છે કે -15 છેદમાં 2 જે છે આ રફકામ કરું છું અહીંયા, એને ગુણ્યા જો 8 કરીએ તો 2 × 2 અને 2 × 8 લસા 8 છે એટલા માટે. તો -15 ગુણ્યા 4 એટલે -60 અને 8 ગુણ્યા 1 એટલે 8. અને આ બધાના લસા વડે ગુણ્યા છે. જો લસા સમીકરણની બંને બાજુએ ગુણાતો હોય તો છેદમાં લખવાની જરૂર નહીં, પણ એ એક જ બાજુ ગુણાય છે એટલે છેદમાં લખવો પડે. આ તો રફકામ હતું જેથી આપણે ભૂસી નાખીએ છીએ મિત્રો. હવે જોઈએ ધન સંખ્યાનો સરવાળો ધન સાથે, ઋણ સંખ્યાનો સરવાળો ઋણ સાથે. તો p ઓફ -5 ના છેદમાં 2 બરાબર ધન સંખ્યા છે 150 અને 8 એટલે એ બેનો સરવાળો થાય 158. ઋણ સંખ્યા છે 125 અને -60 એટલે એ બેનો સરવાળો થાય -185. 185 6 ને 2 8 અને છેદમાં વધે છે 8. p ઓફ -5 ના છેદમાં 2 બરાબર 158 માંથી 185 બાદ એટલે કે 185 માંથી 158 બાદ કરવાના અને મોટી સંખ્યા માઈનસ છે માટે એની નિશાની આપવાની. તો 15 માંથી 8 જાય એટલે 7, 7 માંથી 5 ગયા તો 2 અને છેદમાં 8 અને મોટી સંખ્યાની નિશાની માઈનસ છે માટે આપણે જવાબમાં ઋણ સંખ્યા મૂકી. હવે આનું કાંઈ સાદુરૂપ શક્ય બને નહીં અને એટલા માટે આ જે બહુપદી છે એને 5 + 2x અથવા 2x + 5 એના વડે જો ભાગીએ તો આપણને શેષ મળે છે -27/8. એટલે આનો અંતિમ જવાબ થયો શેષ બરાબર -27/8. શેષ તરીકે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા કે પછી કોઈ ચલ અચલ આવું પણ આવી શકે એ તમને ખ્યાલ પડે એટલા માટે. તો મિત્રો આ રીતે આપણે ભાગાકાર કર્યા સિવાય માત્ર x ની કિંમત મૂકીને પણ જ્યારે ભાગાકારની પ્રક્રિયા ઘણી જટિલ હોય, અઘરી હોય ત્યારે આ રીતે પણ આપણે પ્રક્રિયા કરીને, આ પ્રક્રિયા તમને જો અઘરી લાગતી હોય તો ભાગાકારની પ્રક્રિયા એનાથી પણ અઘરી છે અને તમે ખરેખર કરો ત્યારે ખ્યાલ આવશે. તો આ પ્રક્રિયા ખરેખર સરળ છે. તો આપણે ગણિતમાં જે પ્રક્રિયાથી સરળતાપૂર્વક આપણે મૂળ રકમ જવાબ સુધી પહોંચી શકતા હોય એ આપણને કરવાની છૂટ હોય છે. પ્રક્રિયા તો એ જ છે, અવયવ પ્રમેયનો ઉપયોગ કર્યો છે, ફેર એટલો છે. વ્યવસ્થિત રીતે નોંધી લો પછી આપણે આગળ ઉપર જઈએ. હવે સ્વાધ્યાય નંબર 2.3 માં દાખલા નંબર બીજો એ પણ કંઈક આ જ પ્રકારના દાખલાઓ છે. હવે જ્યાં આપણને સરળતા પડે ત્યાં ભાગાકાર કરશું, જ્યાં આપણને સરળતા નહીં પડે ત્યાં આગળ આપણે આ રીતે કિંમત મૂકીને જવાબ મેળવશું. ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે ખબર કેમ પડે? તો જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈએ એમ આપણને એની ખબર પડે કે ભાઈ આ દાખલામાં આમ કરવાથી સરળતા પડશે અને આ દાખલામાં આ રીતે ગણવાથી સરળતા પડશે.
પ્રક્રિયા અથવા રીત બંને સાચી જ છે, જવાબ આપણી પાસે યોગ્ય આવવો જોઈએ. તો હવે એની પછીનો જે દાખલો છે આવો છે, દાખલા નંબર 2 જે આપણી પાસે છે કે x² - ax², સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 2, x² - x3 - ax² + 6x પ્લસ માઈનસ a ને x - a વડે ભાગતા, માઈનસ a ને x - a વડે ભાગતા મળતી શેષ શોધો. હવે મિત્રો હમણાં આપણે x ની કિંમત મૂકીને કર્યું હતું, પણ જોવાનું એ છે કે જ્યારે જેની વડે ભાગવાનું હોય એની આગળનો સહગુણક એકડો છે અને જેને ભાગવાનું છે એટલે કે ભાજ્ય એનો સહગુણક પણ એક છે. તો ભાગાકારની પ્રક્રિયા કરવાથી કામ આપણું સરળ થઈ જાય. આવું સામાન્ય રીતે અનુભવના આધારે આપણને ખબર પડે. જેમ જેમ દાખલા ગણતા જઈએ એમ આપણને વધારે સમજાય. તો અહીંયા આગળ આપણે એવું કામ કરશું કે જેમાં જે આપણને અહીંયા જે x = 1 લેશું નહીં, કિંમત નહીં મૂકીએ, પણ સીધે સીધો ભાગાકાર કરશું. જે આપણે દાખલા નંબર પહેલો, બીજો, ત્રીજો જાની પહેલાના વિડિયો લેક્ચરમાં ગણ્યા હતા એમાં કર્યું તેવું. તો અહીંયા આગળ આ x³ - ax² + 6x - a એને આપણે x - a વડે ભાગીશું. તમે હમણાં જે બે દાખલા ગણ્યા એમ ગણીને પણ કરી શકો છો કે x ની કિંમત x = a લઈ અને x ની કિંમત a મૂકીને પણ જવાબ લાવી શકો છો. આવી રીતે કરવાથી શું ફેર પડે એ સમજી લઈએ. તો સહગુણક અહીંયા જો મોટો હોય તો હંમેશા એ પ્રક્રિયા અઘરી જ બને છે અહીંયા કરતા. એટલે કે ભાજકનો સહગુણક ભાજ્ય કરતા જો અઘરો હોય તો એ પ્રક્રિયા હંમેશા અઘરી બને. ત્યારે આપણે જે હમણાં જે બે દાખલા ગણ્યા એમ કરવાથી સરળતાથી જવાબ મળી શકે. તો x નો x³ આપણે આવો છે, અગાઉ બહુપદીનો ભાગાકાર શીખી ચૂક્યા છીએ. તો અહીંયા x² વડે ભાગ ચાલે. x ગુણ્યા રફકામ શું કરવાથી આપણને x³ મળે? તો આપણે આવું કરવું પડે, x³ ના છેદમાં x એટલે કે x ગુણ્યા x એના છેદમાં x બંને ઉડી જાય એટલે x * x એટલે x² ભાગ ચાલે. કદાચ રજાઓમાં ભૂલી ચૂકવાનું હોય, પુનરાવર્તન ન થઈ શક્યું હોય તો ફરીવાર યાદ કરાવું છું. તો હવે x² વડે ભાગ ચાલ્યો આપણો, તો x² વડે ભાગ એટલે કે x ગુણ્યા x² એટલે x³ અને આની સાથે ગુણીએ એટલે -ax². બરાબર છે મિત્રો? હવે આ માઈનસ થઈ ગયા, આ પ્લસ થઈ ગયા, જો બંને ઉડી જાય છે. બંને ઉડી જાય છે. અહીંયા -ax² અને +ax² એટલે બંને ઉડી જાય છે. તો ઉપરથી આપણે આ 6x ઉતાર્યા અને -a પણ ઉતાર્યા. એક સાથે બે પદ, કારણ કે અહીંયા બે પદની જરૂર છે તો બે પદ આપણે ઉતારવા પડે. તો હવે કેટલા વડે ભાગ ચાલે? તો કે +6 વડે. બહુ સિમ્પલ છે. તો 6 વડે ભાગ ચલાવીએ તો 6x અને -a * 6 એટલે -6a. આમ કરવાથી હવે આપણી પાસે શું વધે છે એ જોઈએ. આ માઈનસ આ પ્લસ બંને દૂર થઈ જાય છે. 6a માંથી 1a દૂર થાય એટલે જવાબ મળે 5a. તો આ દાખલાની શેષ બનશે 5a. હવે આને હું ફરી વખત બીજી રીતે હમણાં જે બે દાખલા ગણ્યા એ જ રીતે પણ ગણી બતાવું છું, જેથી તમને ખબર પડે કે ભાઈ આ પ્રકારના દાખલાઓને કયા રીતે ગણવાથી સરળતા પડે છે. જેમ કે અહીંયા p of x બરાબર x³ - ax² + 6x - a અને ax - a બરાબર 0, તેથી x બરાબર a. -a બરાબરની આ બાજુ જાય તો +a થાય. તો આને અવયવ પ્રમેયનો ઉપયોગ કર્યો કહેવાય. તો અહીંયા આપણે x ની બદલે a મૂકશું તો a³ - a નો વર્ગ વત્તા 6 a તો p of a બરાબર a³ માઈનસ, જો મિત્રો અહીંયા એક ઘાત છે, અહીંયા બે ઘાત છે. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. આની આપણે શીખી ચૂક્યા છીએ. એ નિયમ અનુસાર, ઘાતાંકના નિયમ અનુસાર અહીંયા થશે -a³, અહીંયા થઈ ગયા 6a, અહીંયા -a.
તો ફરીવાર a ઘન માઈનસ a ઘન એટલે 0 થઈ ગયા અને આ 6a માંથી 1a બાદ થયા એટલે જવાબ આવ્યો 5a. તો જુઓ મિત્રો બંને જગ્યાએ જવાબ સરખો જ આવે છે. અહીંયા આપણે અવયવ પ્રમેયનો ઉપયોગ કર્યો કહેવાય, અહીંયા ભાગાકારની રીતનો ઉપયોગ કર્યો. પણ તમને સમજાણું હશે કે આ પ્રક્રિયામાં અને આ પ્રક્રિયા બંને લગભગ સરળ છે, પણ જ્યારે ભાજક આગળ મોટો આંકડો હોય ભાજ્ય કરતા, તો હંમેશા આ પ્રક્રિયા કરવાથી અવયવ પ્રમેયનો ઉપયોગ કરવાથી સરળતાપૂર્વક દાખલો ગણી શકાય. બંને રીત નોંધી લેજો. જે વિદ્યાર્થીઓને ગણિતમાં થોડી વધારે મજા આવે છે, જે પ્રેક્ટિસ કરે છે, એ દરેક દાખલાઓ આ રીતે ગણી શકે છે. પણ બધા દાખલાઓ ગણવાની જરૂર નથી. જ્યાં આપણને એમ થાય કે આ દાખલો આ રીતે ગણવો સહેલો પડે ત્યાં તો જરા ચેક કરી શકાય. વ્યવસ્થિત રીતે બંને રીત નોંધી લો. હવે સ્વાધ્યાય નંબર 2.3 નો દાખલા નંબર 3. ત્રીજો દાખલો આવો છે મિત્રો. 7 + 3x એ 3x નો ઘન પ્લસ 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. જો મિત્રો આમાં માત્ર શબ્દોની રમત છે, બાકી અવયવ છે કે નહીં, શૂન્ય છે કે નહીં, નિશેષ ભાગી શકાય છે કે નહીં, કે શેષ શોધો. આ ચારે ચારનો મતલબ એક સરખો જ થાય. ભાગાકાર કરવાનો છે, કા અવયવ પ્રમેયની રીતે કા સાદી રીતે. ફરીવાર કહું છું, અવયવ છે કે નહીં, શૂન્ય છે કે નહીં, નિશેષ ભાગી શકાય કે નહીં, કે શેષ શોધો. આ બધા નો મતલબ એટલો જ થાય છે કે આ ચારે ચાર વાક્યો અહીંયા અવયવ છે કે નિયમ કીધું છે, શૂન્ય છે કે નિયમ કે, નિશેષ ભાગી શકાય કે નિયમ કે શેષ શોધો. તો આપણે એક જ પ્રક્રિયા કરવાની છે, કાં એને બહુપદી રીતે ભાગાકાર કરવાનો છે, કાં અવયવ પ્રમેયની રીતે x ની કિંમત શોધીને આમાં કિંમત મૂકવાની છે. આ બે જ કામ આપણે કરવાના છે. ચારે ચારનો અર્થ સમાન થાય છે. અવયવ હોય તો શેષ 0 હોય, શૂન્ય છે કે નહીં, શૂન્ય ક્યારે હોય તો કે જો શેષ 0 થતી હોય, નિશેષ ભાગી શકાતું હોય તો પણ શેષ 0 થતી હોય, અને શેષ શોધો તો શેષ કેટલી આવે છે એ ગોતવાની છે. આખરે પ્રક્રિયા બહુપદીના ભાગાકારની કરવાની છે અને અથવા અવયવ પ્રમેયની રીતે એનો ઉકેલ શોધવાનો છે. અહીંયા આપણે આને બહુપદીના ભાગાકારની રીતે કામ કરશું, કારણ કે જો x ની કિંમત શોધવા જઈએ તો એ કિંમત -7/3 આવે. પહેલા આપણે રફ કામ કરી લેવાનું કે આમ 3x + 7 બરાબર 0. આમ 7 + 3x લખ્યું છે એટલે આમ પણ લખી શકાય. તો એમાંથી આપણને x ની કિંમત આવી મળે -7/3 અને એ કિંમત અહીંયા લખીએ તો જો સાદુરૂપ આપવાની પ્રક્રિયા થોડી અઘરી બની જાય. તો જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરતા જઈએ, દાખલાઓ ગણતા જઈએ, તેમ તેમ આપણને ખબર પડે કે ભાઈ કઈ પ્રક્રિયા કરવાથી આપણો દાખલો સહેલો બને છે. તો હવે આપણે આને ભાગાકાર કરીશું. 3x નો ઘન, જો મિત્રો અહીંયા 0x² હું ઉમેરું છું કારણ કે આપણી પાસે x² વાળું પદ નથી, અને પ્લસ 7x. અહીંયા હું ધારું તો શૂન્ય પણ ઉમેરી શકું કારણ કે અચળ પદ નથી, પણ જરૂર નથી આપણે. અને અહીંયા આપણે આમ કરશું 3x + 7. શા માટે? કારણ કે અહીંયા આપણે 3 ઘાત વાળું મોટું પદ પહેલા રાખ્યું છે, તો અહીંયા પણ પહેલા ઘાત મોટી હોય એવું પદ રાખવું પડે. હવે આનો ભાગાકાર કરીએ. આ બરાબર યાદ રાખીને નોંધી લેજો મિત્રો, જેથી ખ્યાલ આવે કે આ ચારે ચાર શબ્દોનો મતલબ એક સરખો જ થાય છે. તો બહુ સારું છે. જુઓ 3 તો છે જ, x એટલે x² વડે ભાગ આલ્યો તો 3x * x² એટલે 3x નો ઘન, 7 * x² એટલે +7x², માઈનસ અને માઈનસ બંને ઉડી ગયા તો કેટલા વધ્યા -7x², ઉપરથી ઉતર્યા 7x,
0x² માંથી 7x² બાદ થયા -8x². તો હવે થોડી અઘરી કામ શરૂઆત થઈ મિત્રો. જો શું થયું કે 3x ને કેટલા વડે ગુણીએ તો 7x² આવે. એની માટે આપણે ફરજિયાત રફ કામ કરવું પડે. તો એ બરાબર સમજી લ્યો કે આ 3x એને ગુણ્યા શું કરવાથી જવાબમાં -7x² આવે. તો આપણે આ કઈક સંખ્યા છે, માની લો કે a નામનો ભાગફળ, તો -7 ગુણ્યા x ગુણ્યા x એના છેદમાં 3 ગુણ્યા x એટલે 1x ઉડી ગયા. તો હવે કેટલાય ભાગ આવ્યો આ ભાગફળ છે એટલે કેટલા વડે ભાગ ચાલ્યો ભાઈ? તો કે બરાબર -7x ના છેદમાં 3. ત્યારે આપણને 7x² મળે. બરાબર સમજવા જેવું છે કે આ સંખ્યાને આની વડે ભાગીએ ત્યારે કોને કોને ગુણીએ તો આ મળે, તો આને ભાગવું પડે. તે ભાગાકાર કરીએ ત્યારે આપણી પાસે આવું કંઈક આવે -7x² ને આવું લખ્યું -7 ગુણ્યા x ગુણ્યા x છેદમાં 3x x ઉડી ગયા. 7 ને 3 નો તો છેદ ઉડતો નથી, આપણને ખબર છે. 3 ના ઘડિયામાં 7 આવે ને. તો હવે તેને આપણે એમ રાખશું એટલે -7x છેદમાં 3 વડે ગુણશું. તો અહીંયા આપણો ભાગ આવ્યો -7x છેદમાં 3. તો 3x ગુણ્યા કરો એટલે થઈ ગયું -7x². હવે આ બેનો પાછો ગુણાકાર કરવો પડે. તો એ ગુણાકાર કરીએ તો 7 ગુણ્યા -7x છેદમાં 3 એટલે 7 ગુણ્યા 7 એટલે -49x છેદમાં 3. તો અહીંયા આપણે લખવા પડશે -49x છેદમાં 3. આ થઈ ગયું પ્લસ, આ પણ પ્લસ, આ બંને ઉડી ગયા. પણ શેષ કેટલી આવશે એ શોધવા માટે મિત્રો આપણે આ બંનેનો ફરજિયાતપણે સરવાળો કરવો પડે. તો એ આપણે કરવાની કોશિશ કરીએ તો શું આવે છે એ જોઈએ. આ 7x વધ્યા, એમાં આપણે ઉમેરીએ પ્લસ 49x છેદમાં 3. તો હવે આપણી પાસે જવાબમાં શું આવશે? તો કે ભાઈ આનો લસાઅ લેવો પડે આપણે. તો 7 કરી 21x વત્તા 49x છેદમાં 3 60x 50 70x છેદમાં 3. 21 વત્તા 49 એટલે 70 અને એને ભાગ્યા એટલે 70x છેદમાં 3 એ આપણો જવાબ મળ્યો. એટલે કે શેષ અને ભાગતા અવયવ છે કે નહીં એમ આપણે જે કહેવાનું છે એમાં આપણો જવાબ થશે કે ભાઈ અહીંયા તો શેષ 0 વધતી નથી, એટલે કે અહીં શેષ is not equal to 0. તેથી 3x નો ઘન વત્તા 7x નો 3x વત્તા 7 અવયવ નથી. જો શેષ 0 વધે તો અવયવ છે એમ કહેવાય. શેષ 0 વધતી નથી એટલે અવયવ નથી. તો મિત્રો આ રીતે આપણે આને બરાબર વ્યવસ્થિત રીતે સમજવું પડે. બરાબર નોંધી લો, પછી આપણે આગળ ચાલીએ. તો અહીંયા આ રીતે આપણે આખી પ્રક્રિયા કરી શકીએ મિત્રો, અને આપણે જવાબ લાવી શકીએ. જો આપણે આને આ રીતે આને બદલે આમ કર્યું હોત કે 3x 7 બરાબર 0 મૂકીને x બરાબર -7 ના છેદમાં 3 લાવીને કિંમતો મૂકી હોત બીજી રીતે, તો અહીંયા જવાબ જુદો આવે, શેષ તરીકે જુદી સંખ્યા આવે. અહીંયા x એટલે કેટલાય આપણને ખબર નથી, જો એ કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણે જવાબ તૈયાર થઈ જાય છે. પણ આપણે બહુપદીના ભાગાકારની રીતે આપણે ક્રિયા કરી છે અને એટલે અહીંયા શેષ 0 આવતી નથી. 70x છેદમાં 3 છે
એટલે આવું લખી શકાય કે શેષ બરાબર 70x છેદમાં 3 અને એટલે કે શેષ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને એટલા માટે આ એનો અવયવ નથી બરાબર તો આ રીતે આપણે અવયવ પ્રમેયની રીતે અથવા બહુપદીના ભાગાકારની રીતે આની ચકાસણી કરી શકીએ છીએ ચાલો તો હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે સ્વાધ્યાય નંબર 2.4 માં આપણે જવાનું છે મિત્રો અને એમાં હમણાં જે બે પ્રક્રિયાઓ કરી છે એ જ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને દાખલાઓ ગણવાના છે સ્વાધ્યાય નંબર 2.4 2.4 ની અંદર આપણને પહેલો દાખલો આપ્યો છે નીચેની બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો અહીંયા મિત્રો 4 દાખલા આપ્યા છે હું તમને બે દાખલા ગણાવીશ જે પ્રમાણમાં થોડા અઘરા હશે બાકીના બે તમારે જાતે ગણવાના છે x+1 અવયવ છે કે નહીં એ નક્કી કરવાનું છે તો શું કરશું એ જોઈએ દાખલો ગણતા જે અવયવ પ્રમેયની પદ્ધતિ રીતે કા બહુપદીના ભાગાકાર કરવો પડે હમણાં મેં સમજાવ્યું કે અવયવ છે કે નહીં નિશેષ ભાગી શકાય છે કે નહીં શૂન્ય છે કે નહીં શેષ શોધો આ બધાનો એક જ સરખો જવાબ છે એક જ સરખી પ્રક્રિયા છે તો આપણે સૌથી પહેલી વાત પહેલી તો બહુપદી લેશું આપણે એટલે દાખલા નંબર બીજો હું ગણાવીશ અને ચોથો ગણાવીશ બરાબર ત્રીજો અને ચોથો ત્રણ ગણાવું છું પહેલો અને બીજો તમારે જાતે ગણવાનો છે બહુ સરળ છે કિંમત મૂકશો એટલે ખ્યાલ આવી જશે x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x સ્ક્વેર વત્તા x વત્તા 1 આ આપણી બહુપદી છે આ એનો અવયવ છે કે નહીં x+1 નક્કી કરવું છે તો શું કરવાનું સૌથી પહેલા તો કે x+1 બરાબર 0 ધારો કે અવયવ હોય તો શૂન્ય મૂકવા પડે તો x બરાબર -1 થાય તો આ બહુપદીમાં આપણે x ની જગ્યાએ -1 મૂકવાના અને જો જવાબ શૂન્ય આવે તો અવયવ છે જો જવાબ શૂન્ય ન આવે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો અવયવ નથી આમ કહેવાનું તો p of x બરાબર x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1 x ની બદલે મૂકવાનો -1 -1 ની 4 ઘાત 3 કૌંસમાં -1 નો ઘન 3 કૌંસમાં -1 નો વર્ગ -1 પ્લસ જ્યાં જ્યાં x છે ત્યાં -1 લખ્યો આટલું જ કામ કરવાનું છે દરેક દાખલામાં ચારે ચારમાં એટલે પહેલા બીજામાં આ જ કરવાનું છે ત્રીજો હું ગણાવું છું ચોથો ગણાવું છું તો p of -1 બરાબર -1 ની 4 ઘાત એટલે 1 થાય આપણને ખબર છે -1 નો ઘન એટલે -1 એને ગુણ્યા 3 એટલે -3 -1 નો વર્ગ એટલે 1 એને ગુણ્યા 3 એટલે 3 ત્યાર પછી -1 અને +1 વત્તે ઓછે ઓછા અને +1 હવે ધન સંખ્યાનો સરવાળો ધન આરે આપણે આમ નહીં કરવાનું કે 1 ઉડી ગયા આમ નહીં હા હવે આપણે નવમા ધોરણમાં છીએ મિત્રો ધન સંખ્યા ગોતવાની જો આ એક ધન સંખ્યા છે આ બીજી છે અને આ ત્રીજી છે દેખાય છે એનો સરવાળો કરવાનો 1 + 3 + 1 એટલે 3 ને 1 4 ને 1 5 હવે ઋણ સંખ્યાઓ કઈ તો કે જો આ એક ઋણ સંખ્યા આ બીજી ઋણ સંખ્યા ડાબી તરફની નિશાની સંખ્યાની નિશાની ગણાય તો -3 -1 એટલે -4 અને તેથી p of -1 = કેટલા વધ્યા 1 એક શેષ વધી 0 નો આવ્યો અને તેથી p of -1 is not equal to 0 શૂન્ય નથી અને તેથી x + 1 એ આપેલી બહુપદીનું શૂન્ય આપેલી બહુપદીનો અવયવ નથી બરાબર આ રીતે આપણે દાખલો ગણવાનો છે જો અહીંયા શૂન્ય આવી જાય તો અવયવ છે શૂન્ય ન આવે તો અવયવ નથી અહીંયા શૂન્ય આવી જાય જવાબ તો અવયવ છે જો શૂન્ય ન આવે તો અવયવ નથી બરાબર
વ્યવસ્થિત રીતે નોંધી લો. પછી આપણે દાખલા નંબર 4 ગણીએ, પહેલો અને બીજો. હવે હું થોડા દાખલાઓ છોડતો જઈશ કારણ કે બધા દાખલા બહુ સરળ હોય છે. જે સહેલા દાખલા હશે એ તમારે જાતે ગણવાના છે. ચોથો દાખલો જોઈએ મિત્રો આપણે, દાખલા નંબર 4. કામ તો આ જ કરવાનું છે, દરેકમાં x + 1 અવયવ છે કે નહીં જોવાનું છે. તો દાખલા નંબર 4 ની રકમ આવી છે p of x બરાબર x ઘન minus x square minus 2 plus √2 into x અને વત્તા વર્ગમૂળમાં 2. જ્યાં જ્યાં આપણને x આપવામાં આવ્યો છે ત્યાં ત્યાં -1 લખવાનું. p of -1 કારણ કે x વત્તા 1 અવયવ છે કે નિયમ જ ચકાસવાનું છે. બરાબર -1 નો ઘન minus -1 નો વર્ગ -2 પ્લસ √2 અને અહીંયા -1 અને વત્તા વર્ગમૂળમાં 2. તો p of -1 બરાબર -1 નો વર્ગ એટલે 1 પણ અહીંયા પાછા માઈનસ એટલે -1. ત્યાર પછી આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ. બરાબર ને? કારણ કે જો અહીંયા આગળ લખીએ કે પાછળ લખીએ અંતત આ બધું ગુણાકારમાં છે એટલે ઓછે ઓછે વત્તા, પણ આ એક આને ગુણીએ એટલે આવું જ વધે 2 વત્તા વર્ગમૂળમાં 2 અને છેલ્લે વધ્યા વર્ગમૂળમાં 2. તો જો મિત્રો હવે શું થાય છે, આ બે ઋણ સંખ્યા છે એટલે સરવાળો કરીએ. -1 -1 એટલે -2 અને વત્તાથી ખોલી નાખીએ તો +2 વત્તા √2 વત્તા √2 વત્તા 2 અને વત્તા 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 √2 અને વત્તા √2. તો આ 2 માંથી 2 ગયા એટલે 0. આ 2 માંથી 2 વહી ગયા, આ બેનું કાઈ થઈ નહીં શકે અત્યારે નથી કરવું. તો 2 માંથી 2 ગયા એટલે 0 વત્તા 1 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એટલે 2 √2. આપણી પાસે જવાબ આવ્યો 2 √2. હવે આ કઈ શૂન્ય બરાબર છે નહીં અને એટલે p of -a is not equal to 0. તેથી x + 1 આપેલી બહુપદીનો અવયવ નથી. જો અહીંયા 0 જવાબ આવી જાય તો આ અવયવ છે, નહીતર નથી. તો વ્યવસ્થિત રીતે નોંધી લો. આજના વિડિયો લેક્ચરમાં આપણે આટલી મુદ્દાઓની વ્યવસ્થિત ચર્ચા કરી છે.